આજે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાના છે। તેના માટે મેં 2 બટાકા લઈ અને આવી રીતના તેની છાલ કાઢી દીધી છે અને તેની આ રીતના કટ કરી દેવાની। આ રીતના કટ કરી અને આ રીતના પછી પતલા પીસ કરી દેવાના। આ રીતના બધા કટ કરી દેવાના। હવે તેને એક પ્લેટમાં લઈ અને 2 થી 3 વાર સારી રીતના ધોઈ નાખવાના અને પાણી ગરમ મૂકી છે તેની અંદર 2 થી 3 મિનિટ માટે તેને બાફવા મૂકી દેવાના। બહુ બાફવાના નહીં, થોડા કચરા બાફવાના। હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, બહુ સરસ કચરા થઈ ગયા છે। આ રીતના કપડાની મદદથી બધા સારી રીતને પૂરા કરી દેવાના। પાણી રહે તો તેલમાં છાંટા ઉડે એટલે આ રીતના સરસ કોરા પાડી દેવાના। હવે સારી રીતના કોરા થઈ ગયા છે, સારી રીતના ગરમ થઈ ગયું છે, તેની હવે આપણે તળી દઈશું। હું 2 વાર તળીશ। આ કાપેલા પહેલાં કાઢી લઈશ અને પછી બીજી વાર પણ તળીશ એટલે સરસ કડક થાય। આ રીતના થાય એટલે કાઢી લેવાના અને પછી થોડી વાર પછી પાછા તળવાના। બધા મેં આ રીતના થોડા પહેલાં તળી લીધા, હવે ફરી તળીશું એટલે થોડા ક્રન્ચી બને। આ રીતના બીજી વાર નાખવાથી મસ્ત સરસ ક્રન્ચી બની ગયા છે। મારી જોડે પેરી મસાલો છે, તમારી જોડે પેરી ના હોય તો ચાટ મસાલો નાખી દેવાનો। આ રીતના ઉપર અંદર મસાલો મિક્સ કરવાનું અને થોડું મીઠું પણ ઉમેરવાનું। આ બધું સારી રીતના મિક્સ કરી લેવાનું। આ રીતના તમે મસાલાવાળા કરીને ખાઈ જોજો, બહુ સરસ લાગે છે મિત્રો। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા।